અમે ગાડીમાં હું કીર્તિભાઈ અમે જાતે ગાડીમાં ટોલ ટેક્સ આવ્યો તો મને કે હકાવા તને સ્ટાફમાં કહી દઈ કે સ્ટાફમાં છે તો મને કે તારા પગ ઢાંકી દે કાળા છે કે મેં તો પોલીસવાળા પગ કાળા ન હોય મારા પગ ઢાંકવાના મને કીધું ગુંડો કીધું પણ પોલીસ સ્ટાફ પણ ના કહેતા જાઓ આ તો દુઃખની વાત છે પણ મારે કરવી પડશે લે પગ ઢાંક્યા જ મેં પૂછો ને ઘણી મારી પાસે દુઃખની વાતો છે બસ જીવનમાં આનંદ કરી લો બાકી કૃપા વિના ચાલતું નથી સાહેબ તમને કાંઈ ન આવડતું તમારું ચાલવા માંડે ત્યારે તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડે તમે આગળ વધવા માંડો તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે કોઈ શક્તિ તો છે જે તમને ધક્કો મારે છે ચાહે મા બાપના આશીર્વાદ પિતૃના આશીર્વાદ ગુરુના આશીર્વાદ અથવા તમારી કુળદેવીના આશીર્વાદ કોઈક શક્તિ તમને ધક્કો મારે તો જ જાઓ એમ અને બીજી વાત એ કલા ગમે એટલી તમારા હોય પણ સપોર્ટ તો જોઈ છે ચડવા માટે આગળ જવા માટે હકાભા ગઢવી હતા મને બધું આવડતું હતું પણ સ્ટેજ માથે કોણ પહોંચાડે આવા મોટા સ્ટેજ માથે એક જ કલાકાર હતો કીર્તિદાન ગઢવી સાહેબ એ મને લઈ જતો અને બારડોલીના પ્રોગ્રામમાં એવું પહેલો કલાકાર બોલવાનો છે કે હકાભા ગઢવી સિંહ તમે સાંભળજો તમને બહુ મજા આવશે ને મજા નહીં આવે એ તો પૈસા એના તાબી પણ મારા પૈસા હું અહીંયાથી નહીં લઉં આવો પહેલો દાખલો છે કીર્તિદાન ગઢવીનો તમને મજા આવશે અને તેથી મને પરસો વળી ગયું બધું આપ નહીં મજા આવે તો એ કે આવશે જ તે અને આવી તાની મને મજા આવી જાય છે હા એક માયાભાઈ આહિર એને મને પહેલાં બેહાર્યો છે બહુ મોટો હાસ્ય કલાકાર કહેવાય પણ પહેલાં મને બેહાડતા ને કે માયાભાઈ બોલીને ઊભા થયા પછી મને કોણ મારો બાપ સાંભળે ના એ સાંભળતા મને આ દુનિયામાં આગળ જવા માટે કોઈકનો સપોર્ટ જોઈએ છે મારો એક પણ ઇન્ટરવ્યૂ એવું નહીં હોય જેમાં મેં કીર્તિભાઈને માયાભાઈને યાદ નહીં કર્યા છે હું તો કોઈ મારી માટે કંઈક કર્યું હોય એને ભૂલતો નથી અને ભૂલી જાય કલાકાર નથી ભૂલવું ના તમારા માટે કોઈ પણ કંઈ પણ કરે અને એક તમારા 10 કામ કરે ને એક ન કરે તો એને માફ કરી દઉં કારણ કે 10ને યાદ રાખવા એક ન કરે ચાલે એમ આ તો દુનિયામાં એવું છે કે 10 કામ કરે ને એક ન કરે એટલે મારા દુશ્મન થઈ ગયો આપણે આ દુનિયામાં હાલી રહ્યું છે મુદ્દો એ સાહેબ